નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાનો સામનો ન કરવો પડે, તેમજ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે હાલાકી ન પડે તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવ્યા હતા. તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાનો સામનો ન કરવો પડે, તેમજ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે હાલાકી ન પડે તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવતા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.